ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી સક્કરિયાનું શાક. તો એના સારું આપણે આ મેથીની ભાજી લીધી છે, આટલી 2 કપ. તો એક પૂરીઓ નાનો હતો એ આપણે આ રીતે સાફ કરીને સુધારી લીધી છે. અને સક્કરિયા તો આ 500 ગ્રામ આપણે સક્કરિયા લીધા છે. આ રીતના 2 આપણે ટમેટાં લીધા છે, થોડુંક લસણ અને લીલા ધાણા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને રેગ્યુલર મસાલા આપણે હળદર, ધાણા, જીરું, મરચું, હિંગ, જીરું એ બધું એમ. અને તેલ જોઈએ આપણે, બસ. તો પહેલાં આપણે આ સક્કરિયા છે એને સુધારી લેવું. તો આને આપણે તરત જ બનાવવા પડે સુધારીને, નકર શું છે કે એને તમે સુધારીને ન રાખી શકો, એ કાળા પડી જાય એમ. એટલે આને આપણે સુધારી લેવું. તો આને આપણે પહેલાં ધોઈ નાખાશે, એની આપણે આ છાલ કાઢી લેવું. અને અત્યારે માર્કેટમાં સક્કરિયા હારા આવે છે, તો સક્કરિયાનું અલગ અલગ વસ્તુ આપણે બનાવી શકીએ. અને આ હેલ્થ માટે સારા હોય છે. શિવરાત્રિમાં આપણે શિવરાત્રિ ટાઈમ હોય એટલે એ ટાઈમમાં સક્કરિયા બહુ આવતા હોય. તો આને આપણે છાલ કાઢી લેવું. તો આને આપણે ગોળ સુધારશું આ રીતના. બહુ જાડા નહીં, મીડિયમ એમ, એટલે ફટાફટ ચડી જાય. તો સક્કરિયા આપણે બધાય સુધારી લીધા છે. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દે. હું તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ સક્કરિયાને આપણે એકવાર ધોઈ નાખશું. અને આ લસણ સુધારી લેવું. અને એકવાર પાણીથી ધોઈ નાખીએ. અને આ લસણ છે એને આપણે આ રીતે ટુકડા કરી લેવું. તો લસણ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો તેલમાં પહેલાં આપણે આ લસણ નાખીશું. થોડુંક જીરું નાખીશું. થોડુંક લાલ થવા દેવાનું. થોડીક હિંગ નાખશું આપણે. એમાં સક્કરિયા નાખી દઉં. આમાં આપણે નાખી દઉં થોડુંક મીઠું. અને હળદર. આને થોડાક પકાવી લઈએ આપણે. તેલમાં જ આપણે પકાવશું. વચ્ચે વચ્ચે હલાવતા રહે. 2 થી 3 મિનિટ આને પકાવી લેવું આપણે. તો ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં છે એને સુધારી લેવું. તો ટમેટાં આપણે આ રીતે સુધારી લીધા છે.
અને સક્કરિયા આપણે 3 મિનિટ જેવું થયું પકાવી લીધા છે. તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય તરત જ તેલમાં જ પાકી જાય. તો આમાં બીજા મસાલામાં નાખી દઉં આપણે. તો લાલ મરચું તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. તો આપણે 2 મોટી ચમચી જેટલું મરચું નાખીશું અને થોડુંક ધાણા જીરું નાખીશું 1 ચમચી જેટલું અને મિક્સ કરવાનું. હવે આમાં આપણે નાખી દઈશું આ ટમેટા. આને મિક્સ કરી દઉં અને મેથી નાખી દઉં. તો આ શાક એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે, કેમ કે મેથીની કડવાશ અને આની મીઠાશ અને ટમેટાની થોડી ઘણી ખટાશ એમ એકદમ સરસ લાગશે ખાવામાં. આને મિક્સ કરી દઉં બરાબર. મેથીને બહુ વાર ન લાગે એટલે પહેલાં આપણે સક્કરિયા પકાવવા પડે. આને પકાવી લઉં થોડીક વાર 2 થી 3 મિનિટ. તો આને આપણે પકાવી લીધું છે 2 થી 3 મિનિટ. મેથીને નાખ્યા પછી એકદમ સરસ પાકી જશે. હવે થોડાક ધાણા નાખી દે હું લીલા ઉપરથી. એકદમ સરસ લાગશે. હવે ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે. પ્લેટમાં કાઢી લે હું આપણે સર્વ કરી લઉં. પરોઠા એરે રોટલી એરે કે ગમે ને એરે એકદમ મસ્ત લાગશે શાક ખાવામાં. તો તૈયાર છે આપણું સક્કરિયા અને મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સક્કરિયા અને મેથીનું શાક.